એમાં આ મંડળવાળા છે ને, મંડળવાળા એને ખાસ બાપુ એક હાથ જોડીને વિનંતી કરું છું. હું કોઈ શિખામણ નથી દેતો, પણ એની રાય રેજો મારા બાપ. જો રામદેવજી તમને ટોચે નો પોગાડો તો બાપુ ભજન ગાવાનું બંધ કરી દો. હા, એની રાયે તમે રહેજો, બાકી એને પસાડતા આવડે પાછું એ તમને કહી દઉં. કારણ કે રામદેવજી બાપાના 24 ફરમાન છે ને, એ વાંચી લેજો એકવાર. એ 24 ફરમાનમાં છે ને બધું કીધું છે. રામદેવજી બાપાએ સ્વમુખે કીધેલું છે કે પાપથી આગા રહેજો ને, ધર્મથી ઢોકળા રહેજો ને, દારૂ પરમાટીથી આગા રહેજો ને, કોઈનું ખોટું ન કરતા ને, કોઈનું ખોટું લેતા નહીં. ઘણું બધું છે, 24 ફરમાન છે. અમારા ગામમાં તે બાપુ ઠાકોરની વસ્તી જ વધારે છે, પણ રામદેવજી બાપાના મંદિર બનાવ્યા ને રામદેવજી બાપાના મંડળ બન્યા ને પછી બાપુ એવા જે છોકરાઓ સુધરી ગયા છે, એ રામદેવજી બાપાનો પ્રતાપ છે. એટલા માટે કહું છું. અને મંડળ હોય ને, એ 15, 20 કે 25 જણાનું હોય, 15, 20 મકોડાની હાકળ એક સમજી લેવાની. હાકળ હોય ને એને હાથી જેવું જનાવર બાંધી શકો, બાકી એક એક મકોડો હોય ને તો કીડી નો રહે. એટલા માટે કહું છું, બધા સારું ગાતા ન હોય, બધા સારું પાત્ર નો ભજવતા હોય, પણ બાપુ મંડળની એકતા રાખજો. નગર ઘણી જગ્યાએ કમંડળ થતા જોયા છે. હા, મંડળના કમંડળ ચારે થઈ જાય, કઈ નક્કી નથી. એટલે રામદેવજી બાપાનું બાપુ છે ને ભજન. રામદેવજી જન્મમાં ક્યાં વી આવ્યા તમે આપણે જોતા નથી? હે, આપણા માથે કૃપા કેવડી છે.